શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ધરમપુરની મુલાકાત અંગેનું માર્ગદર્શન. કુદરતે જ્યાં ખોબલા ભરીને સૌંદર્ય આપ્યું છે તેવા ડાંગ પ્રદેશના ધરમપુરની પાસે ડુંગર ઉપર આવેલ 223 એકરમાં ફેલાયેલ શ્રીમદ રાજચંદ્ર આશ્રમની મુલાકાત લેવા માટેની માહિતી. આમ તો કુલ 206 શ્રીમદ રાજચંદ્ર મિશન સેન્ટર પૂરી દુનિયામાં કામ કરી રહ્યા છે, જેમાંથી 109 ભારતમાં છે અને 97 વિદેશમાં છે. ધરમપુર આ દરેક સેન્ટરનો એક હેડક્વાર્ટર છે. મુંબઈથી 210 કિલોમીટર, સુરતથી 100 કિલોમીટર અને વલસાડથી 28 કિલોમીટરના અંતરે આવેલ ધરમપુરની પાસે ઊંચી ટેકરી ઉપર બનાવેલ શ્રીમદ રાજચંદ્ર આશ્રમની મુલાકાત લેવા માટે આપ પહેલેથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકો છો, અથવા તો ત્યાં રૂબરૂ જઈ QR કોડથી સ્કેન કરી અને રજીસ્ટ્રેશન કરાવી શકો છો. રજીસ્ટ્રેશન ફરજિયાત છે. રજીસ્ટ્રેશન કર્યા બાદ વહીવટી ઓફિસથી આપણને એક વિઝિટર કાર્ડ આપવામાં આવે છે, જે સંપૂર્ણ મુલાકાત દરમિયાન આપે પહેરવો બહુ જરૂરી છે. પ્રવેશ સમયે આપને વિડીયો દ્વારા મિશનની પ્રવૃત્તિ અને સંકુલની માહિતી આપવામાં આવશે. આશ્રમમાં અમુક સ્થળે જ મોબાઈલ પર વાત કરવાની અને ફોટોગ્રાફીની મંજૂરી છે. મોટાભાગની જગ્યાએ મોબાઈલ સાયલન્ટ રાખવાનો હોય છે. આશ્રમનો વિસ્તાર મોટો હોવાથી ત્યાં એક સ્થળેથી બીજે સ્થળે જવા માટે બગીની વ્યવસ્થા આશ્રમમાં છે અને આપના વાહન પાર્કિંગ માટે વિશાળ પાર્કિંગની જગ્યા છે. પાર્કિંગ ફ્રીમાં છે. પૂરા આશ્રમમાં આપને શિસ્ત, સફાઈ અને શાંતિનું વાતાવરણ જોવા મળે છે. વિઝિટ માટેના મુખ્ય સ્થળો: રાજ દરબાર, જ્યાં શ્રીમદ રાજચંદ્રની 34 ફૂટ ઊંચી પ્રતિમા છે, જેને એમ્ફી થિયેટર પણ કહે છે, જ્યાં સામૂહિક યોગા અને અન્ય પ્રવૃત્તિ થાય છે. અહીં ફોટોગ્રાફીની છૂટ છે અને પ્રતિમા સુધી પક્ષાર માટે આપ જઈ શકો છો. રાજ સભાગૃહ, સત્સંગ હોલ અને મેડિટેશન કોમ્પ્લેક્સ. આ એક વિશાળ હોલ છે, જેમાં એક સાથે 10,000 વ્યક્તિઓ બેસીને પ્રવચન સાંભળી શકે છે, ધ્યાન કરી શકે છે. હોલમાં દાખલ થતાં જ આપને એક શાંત અને દિવ્ય વાતાવરણનો અનુભવ થાય છે. તે માટે ઘણી બધી સાયન્ટિફિક ટેકનિકનો ઉપયોગ કરી અને આ હોલ બનાવવામાં આવે છે. આમાં પહેલે માળે વિશાળ મેડિટેશન સેન્ટર છે અને ત્રીજા માળે અનેકાંત લાઇબ્રેરી છે. 262 ફૂટ લંબાઈ, 108 ફૂટ ઊંચાઈ ધરાવતું વિશાળ જૈન મંદિર મહાપ્રભુ મહાવીર સ્વામી મૂળનાયક તરીકે બિરાજમાન છે. તેની અંદર 108 સ્તંભો છે અને વિશાળ ગુંબજ છે. અહીં ખૂબ જ સરસ કોતરણી છે, જે આપણને આબુના દેલવાડાને યાદ કરાવે છે. નીચે ગુરુ મંદિર છે, જેમાં શ્રીમદ રાજચંદ્રની પ્રતિમા છે અને તેમાં 150 સ્તંભો છે. મંદિરમાં ફોટોગ્રાફીની મનાઈ છે અને એકદમ શાંતિ રાખવાની હોય છે. વિવિધ થીમ પર બનાવેલ 7 મેડિટેશન ગાર્ડન છે, જ્યાં બેસીને આપ કુદરતી વાતાવરણમાં ધ્યાન કરી શકો છો અને દરેક ગાર્ડનની એક અલગ અલગ વિવિધતા છે. આવાસ: અહીં હજારો લોકો કાયમી રહે છે અને તેમનું જીવન આધ્યાત્મિક રીતે પસાર કરી છે. તે સિવાય મુલાકાતીઓ માટે પણ રહેવાની સગવડ છે. આપ રૂમ લઈ શકો છો અને ત્યાં રોકાણ કરી શકો છો. ડાઇનિંગ કોમ્પ્લેક્સ: આ એક વિશાળ ડાઇનિંગ હોલ છે, જેમાં આપ શુદ્ધ સાત્વિક ભોજન લઈ આપવામાં આવે છે અને તે પણ નજીવા દરે. ભોજનાલય સૂર્યાસ્ત સુધી જ ચાલુ રહે છે. આ સંકુલમાં રાત્રિ ભોજન અને કંદમૂળ આદિ પ્રતિબંધિત છે. હોસ્પિટલ: 250 બેડ ધરાવતી હોસ્પિટલ છે, જેમાં આધુનિક મશીનો દ્વારા સારવાર અને તપાસ કરવામાં આવે છે. 8 ઓપરેશન થિયેટર છે અને સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની મોટી ટીમ છે. અહીં જરૂરિયાતમંદ માટે ફ્રી અથવા તો તદ્દન નજીવા દરે સારવાર કરવામાં આવે છે. આ સિવાય મિશનની ઘણી બધી પ્રવૃત્તિ છે, જેમ કે સ્કૂલ, કોલેજ, પાંજરાપોળ, એનિમલ હોસ્પિટલ, ચાઇલ્ડ કેર, સ્કિલ ડેવલપમેન્ટ, ગુરુકુળ, સ્પોર્ટ્સ, યોગા અને બીજી ઘણી બધી પ્રવૃત્તિઓ છે. આટલા મોટા સંકુલ અને આવડા મોટા સેવા યજ્ઞમાં ક્યાંય પણ ડોનરનું નામ નથી કે ક્યાંય પણ તકતી જોવામાં નથી આવતી. ધન્ય છે સેવાના ભેખધારીઓને, ધન્ય છે.